નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। 3500 રૂપિયામાં ભાડા પર કાર લઈને રેલ બનાવવા નીકળ્યા અને કાર કેનાલમાં ખાબકતા 3 ડૂબ્યા। મૃતદેહને લપેટી પોક મૂકીને રડી પડી માતાઓ। જોઈ લો આ તસવીર। રીલ્સમાં રોલા પાડવા 3 યુવાનોને ભારે પડી ગયા। સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા જીવલેણ બની। અમદાવાદમાં રીલ્સ બનાવવા 3500 રૂપિયામાં ભાડે કાર લઈને નીકળેલા યુવાનની કાર કેનાલમાં ખાબકતા તંત્ર દોડતું થઈ ગયું। ઘટનાને લઈને પરિવારજનોના માથે આભ ફાટ્યું છે। રીલ્સના વ્યસનીઓ માટે લાલબત્તી સમાન ઘટના બની અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકી હતી। રીલ બનાવવાના શોખમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા। ફતેવાડી કેનાલમાંથી યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીની મૃતદેહ મળી આવ્યો, જ્યારે અન્ય એક યુવાન ક્રિશ દવેની લાપતા હોવાની જાણકારી છે। તેની કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ છે। 6-7 યુવકોએ પોતાના 2 એક્ટિવા મૂકી 3500 રૂપિયાના ભાવે 4 કલાક માટે કાર લઈને નીકળ્યા હતા। બપોરના 4 વાગે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા। કાર એક સગીર ચલાવી રહ્યો હતો, ત્યારે એક્સેલેટર પર પગ દબાઈ જતા કાર બેકાબુ બની ગઈ હતી। સગીરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો। સીધી કાર કેનાલમાં ધડામ દઈને ખાબકી હતી। 36 કિલોમીટરની સ્પીડે કેનાલમાં કાર ખાબકતા જ યુવાનો હિપતાઈ ગયા। થોડી વારમાં કાર કેનાલમાં ડૂબી જતા યુવાનો બચાવની બૂમો પાડતા રહ્યા, પણ કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી કારે જળ સમાધિ લઈ લીધી। સગીરો કારમાંથી બહાર નીકળ્યા, પરંતુ પાણી તેજ પ્રવાહથી વહી રહ્યું હોવાથી યુવાનો તણાઈ ગયા। તરતા આવડતું ન હોવાથી ડૂબી ગયા। આ દરમિયાન જ જે યુવક કારમાં નહોતો બેઠો તેણે રસ્સી નાખીને બચાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ ડૂબેલા યુવકો રસ્સી પકડી શક્યા નહીં। બાદમાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કારને કેનાલમાંથી બહાર કાઢી। કોન્સ્ટેબલે કેનાલમાં કૂદી રેસ્ક્યુનો પ્રયત્ન કર્યો। કારનો કાચ તોડતા કારમાં કોઈ ન મળ્યું। પછી કેનાલનો ફ્લો ઓછો કરી યુવાનોને શોધવા પડ્યા। જુવાન જોત દીકરાઓને મૃત હાલતમાં જોઈને પરિવારો ભાંગી પડ્યા। કેનાલની પાસે પરિવારો ચોધાર આંસુએ રડી પડતા નજરે ચડ્યા। આ સમયે એક માતાનું રુદન કોઈને પણ રડાવી દે તેવું હતું। પુત્રને મૃત હાલતમાં જોઈને માતા પોક મૂકીને રડી પડી હતી। પુત્રના મૃતદેહને લપેટીને પોક મૂકીને રડતી માતાનું આક્રંદ સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવું હતું। તો સમગ્ર ઘટનાને લઈને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા। ખાતરી આપી કે આ જમીનનો રોડ પહોળો કરી પ્રોટેક્શન મુકાય તેવી કામગીરી કરીશું। તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રહાર કરતા કહ્યું કે ફતેવાડી કેનાલ મુદ્દે અમે અનેકવાર રજૂઆત કરી છે। કેનાલને કવર કરવામાં આવે તેવી માંગ છે। રાજ્યમાં એક દિવસમાં અકસ્માતના 10ના મોત, રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો। વડોદરાના વાઘોડિયામાં વધુ એક અકસ્માત સર્જાયો। વાઘોડિયા રવાલ રોડ પર સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે બાઇક સવાર ઝાડ સાથે ટકરાતા રોડ પર ફંગોળાયો। બાઇક ચાલક એટલી સ્પીડમાં હતો કે યુવકનું મોત, જ્યારે એકની હાલત ગંભીર। સાવલી તાલુકાના નાનપુરા ગામના મુકુંદ સોલંકીનું ઘટના સ્થળે મોત થયું। બોડેલીથી પરત ફરતા વાઘોડિયા પાસે અકસ્માત થયો હતો। ઝાડ સાથે બાઇક ટકરાતા બાઇકના ખુરચા ઉડી ગયા। તો સુરતના મહુવા અનાવલ રોડ પર અકસ્માત સર્જાયો। વલવાડા ટ્રંજીક ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લીધું। અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપી પરત ફરી રહેલી વિદ્યાર્થીનીનું મોત થયું। 15 વર્ષીય શિવાંશી પટેલનું ઘટના સ્થળે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો। આ તરફ આબુ રોડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। ટ્રેલરમાં કાર ઘૂસી જતા રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। કારની સ્પીડ એટલી હતી કે કારના ખુરચા ઉડી ગયા હતા। મહા મહેનતે ક્રેનની મદદથી ટ્રેલરમાં ઘૂસેલી ગાડીમાંથી લાશ બહાર કાઢી। 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, તો 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા। અકસ્માતમાં 4 પુરુષ, 1 મહિલા અને 1 બાળકનું મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ। આ તરફ અમદાવાદમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો। વિજય 4 રસ્તા પાસે લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો। બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો। અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। પોલીસ પણ પહોંચી હતી। અમરેલીમાં ટ્રક પલટી જતા સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। સિમેન્ટની બોરી ભરીને જઈ રહેલી ટ્રક અચાનક આ રીતે રોડ પર પલટી ગઈ। સિંગલ પટ્ટી રોડ ટ્રક પલટી જવાને કારણે બ્લોક થઈ ગયો। રોડ પર ચારે તરફ સિમેન્ટની બોરીઓ વિખરાયેલી જોવા મળી। અમરેલીના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામ નજીક આ અકસ્માત સર્જાયો। મળતી માહિતી પ્રમાણે ટ્રકના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની। ટ્રકના ભરેલી સિમેન્ટની 860 બોરી રોડ પર વિખેરાઈ ગઈ। કુકાવાવથી અમરેલી જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી બંને તરફ અસંખ્ય વાહન ચાલકો અટવાયા। મહેસાણામાં સિમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, તો ઝઘડિયામાં રેતી ભરેલો ટ્રક રિવર્સમાં ખાબક્યો। મહેસાણામાં સિમેન્ટ ભરીને જઈ રહેલી ટ્રક પલટી ગઈ। બાયપાસ નજીક ફતેપુરા સર્કલ પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ ટ્રક પલટી ગઈ।
સર્કલ પર ફરજ પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીઓ પાસે જ ટ્રક પલટી. જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો. ટ્રક પલટી જતા સિમેન્ટની થેલીઓ રોડ પર વિખેરાઈ ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ઘટના સમયે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ નજીકમાં જ હાજર હતા. સદભાગ્યે કોઈ પણ પોલીસ કર્મચારીને આ અકસ્માતમાં ઈજા થઈ નથી. જોકે ટ્રક ચાલકની ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક જ દિવસમાં સિમેન્ટ ભરેલી આ બીજી ટ્રક પલટી ગઈ છે. અગાઉ અમરેલીમાં પણ સિમેન્ટની 860 થેલી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આ તરફ ભરૂચમાં રિવર્સમાં આવ્યો ટ્રક અને પડ્યો ગટરમાં. અંકલેશ્વર તરફ જતું ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર પલટી મારી ગયું, જેમાં ચાલકની ઈજા પહોંચી. ઝઘડિયા સેવા સદન કચેરી નજીક ખનીજ ખાતાની સુરત ફ્લાઇંગ સ્કોડ ચેકિંગમાં હતી ત્યારે અધિકારીઓથી ડરીને ટ્રક ચાલકે ચાલુ ટ્રકે કૂદકો માર્યો એટલે ટ્રક રિવર્સ ધડાકાભેર ખાડીમાં ખાબક્યો હતો. સરકારી મગફળી ભરેલું ગોડાઉન ખાક, 50,000 કિલો મગફળી સ્વાહા, કરોડોનું નુકસાન. ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. સુરેન્દ્રનગરના થાનમાં મગફળી ભરેલા FCIના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ છે, જેના કારણે ગોડાઉનમાં પડેલી 50,000 કિલો મગફળી બળીને ખાક થઈ ગઈ. તાત્કાલિક સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા. થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા JCB સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને 2 શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી. 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની ટળી હતી, પરંતુ કરોડો રૂપિયાની મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. મગફળીમાં તેલનું પ્રમાણ હોવાથી આગ વધુને વધુ વિકરાળ બનતી જોવા મળી. આગના બનાવના પગલે મામલતદાર સહિતના અધિકારીઓ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાના પગલે લોકોના ટોળે બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગી ગયો. નવસારીના ચીખલીમાં મરઘા ભરેલો ટેમ્પો સળગતા નાસભાગ મચી ગઈ. ટાંકલ ગામ નજીક 200 થી વધુ મરઘા ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે નાસિકથી વડોદરા મરઘા લઈને જતા ટ્રકમાં અચાનક આગ લાગી. આગ જોતજોતામાં વિકરાળ બની જતા ટાંકલ 4 રસ્તા નજીક દોડાદોડી થઈ. ટેમ્પાનો ચાલક તુરંત ઉતરી ગયો અને 150 થી વધુ મરઘાને બચાવી લીધા, પરંતુ આગ એટલી ઝડપથી પ્રસરી હોવાથી 30 જેટલા મરઘા મોતને ભેટ્યા. આ અંગેની જાણ ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઇટરને થતા યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા. આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે રસ્તા ઉપર પણ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે ટેમ્પામાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટથી આગ હતી. આણંદ નજીક ગેરેજમાં આગ લાગતા 2 બસ અને 1 કાર બળીને ખાક. 2 બસ અને 1 કાર બળીને ખાક થઈ ગઈ. આગના ખતરનાક દ્રશ્યો છે આણંદના. અહીંનું એક ગેરેજ ભડકે બળ્યું. સદાનાપુરા પાસે ગેરેજમાં કોઈ કારણસર આગ લાગી. ગેરેજમાં પેટ્રોલ, ડીઝલ અને ઓઇલ સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આગ ભીષણ બની જતા ગેરેજમાં કામ કરતા લોકોએ જીવ બચાવવા દોડાદોડી કરી. આગને કાબૂમાં કરવા માટે પહેલા ગેરેજમાં કામ કરતા લોકોએ પાણીનો મારો કર્યો, પરંતુ 2 લક્ઝરી બસ અને કાર આગની ઝપેટમાં આવતા આગ બેકાબૂ થઈ ગઈ હતી. તુરંત આણંદ ફાયર વિભાગને કરવામાં આવી જાણ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કર્યો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા બંને બસ અને કાર બળીને ખાક થઈ ગયા હતા. યુવતીને ભગાડી જતા યુવકના ઘરની આગ ચાંપી દેવામાં આવી. યુવતીના પરિવારે કર્યું ધીંગાણું. ગોધરા તાલુકાના નસીરપુર ગામમાં યુવક યુવતી ભાગી જવાની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. પ્રેમના દુશ્મનોએ તમામ હદો પાર કરી નાખી. યુવાને કરેલા પ્રેમની સજા તેમના પરિવારને આપવામાં આવી. યુવતીના સગાઓએ યુવકના ઘર પર હુમલો કરી આગ લગાવી દીધી. ખોજલવાસા ગામની યુવતીના સગાઓએ નસીરપુર ગામમાં આવી તોફાન મચાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ યુવકના ઘરને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી. ઘર આખું બળીને ભસ્મીભૂત કરી દીધું. મકાનમાં આગ ચંપી કરતા 4 મકાન અને 1 બાઇક આગની ઝપેટમાં આવી ગયા, ભસ્મીભૂત થઈ ગયા. આ હિંસક ઘટનામાં એક મહિલા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘટનાથી હાલ નસીરપુર ગામમાં ભયનો માહોલ છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. પોરબંદરના જંગલમાં લાગેલી આગ આવી કાબૂમાં. 1.5 કિલોમીટર વિસ્તાર બન્યો વેરાન. વિકરાળ આગ લાગ્યા બાદ પોરબંદર જંગલનો 1.5 કિલોમીટર સુધીનો વિસ્તાર વિરાન બની ગયો. પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આગ લાગી હતી. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડને પણ કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીની મદદ લેવી પડી હતી. અંતે ભારે જહેમત બાદ 6 વાગે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો હતો. જોકે સુરક્ષાને ધ્યાને લઈ હજુ પણ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટના સ્થળ પર હાજર રખાય છે, પરંતુ આગને કારણે અંદાજિત 1.5 કિલોમીટર જેટલો પહોળો વિસ્તાર વેરાન બની ગયો, જેથી બાવળ અને બળતણનો નાશ થયો છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ સુરક્ષાના ભાગરૂપે સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમના ઘરોમાંથી ગેસ સિલિન્ડરો જેવા જ્વલનશીલ પદાર્થો પણ બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આગ સ્કૂલ નજીક પહોંચતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. ભાવનગરથી સમાચાર. અલંગ શિપયાર્ડમાં આગ લાગી છે. પ્લોટ નંબર 2 નજીક ખોલીમાં આગ લાગી. મજૂરોની ખોલીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ. ભાવનગરમાં જાણભેદુઓએ કરી 75 લાખની સનસનીખેજ લૂંટ. ગણતરીની કલાકોમાં જ પકડાયા આરોપીઓ. ભાવનગર શહેરમાં દિન દહાડે છરીની અણીએ 75 લાખની સનસનીખેજ લૂંટ થઈ. બેંકમાંથી મોટી રકમ લઈને બહાર નીકળેલા શખ્સને જતા જોઈ પાછળથી 2 વ્હીલર વાહન લઈને આવેલા લોકોએ પૈસા ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી. ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી ₹75 લાખ જેવી માતબર રકમ રોકડ લઈને બહાર નીકળતા વેપારીને આંતરી છરી બતાવી 3 અજાણ્યા શખ્સોએ તેમના હાથમાં રહેલી રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા. માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી પૈસા લઈને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 અજાણ્યા શખ્સોએ તેની સાથે રસ્તા પર છરી દેખાડી આંતરી અને મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા રોકડ ₹75 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતા ડોગ સ્ક્વોડ સહિતનો મસમોટો કાફલો પોલીસનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નાકાબંધી કરી અને ભોગગ્રસ્ત વેપારીના નિવેદનને મુજબ લૂંટારૂને સ્કેચ બનાવીને તેમને ઝડપી પાડ્યા હતા. મહેસાણામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય. કડીમાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે. કડીમાં કચરો વીણવા આવેલા ઇસમે ગટરના ઢાંકણાની ચોરી કરી. શહેરમાં નવા બનેલા અંડરબ્રિજની બહાર આવેલા એક કોમ્પ્લેક્સમાંથી ગટરનું ઢાંકણું એક શખ્સ લઈને ભાગી ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીળા કલરનું કોથળું લઈને એક શખ્સ આવે છે અને કોઈને ખબર ન પડે તે રીતે ગટરનું ઢાંકણું પોતાના કોથળામાં મૂકીને ચાલ્યો જાય છે. ગટર ખુલ્લી મૂકી ચોર ભાગી જતા લોકોના જીવ પર જોખમ ઊભું થયું. જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કરતા લોહાણા સમાજે સુરત ગજવ્યું. જલારામ બાપાના જયથી સુરત ગુંજી ઉઠ્યું હતું. લોહાણા સમાજ લાલઘૂમ થઈ વિરોધ કરી રહ્યો છે. સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ અજ્ઞાનવાણી કરી બફાટ કરતા રઘુવંશી સમાજનો આક્રોશ આસમાને છે. ઠેર ઠેર વિરોધનો વંટોળ છે. ત્યારે સુરતમાં પણ સ્વામીના વિરોધમાં લોહાણા સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા. હાથમાં પોસ્ટર અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં રઘુવંશી લોકોએ એકત્ર થઈને બાઇક રેલી કાઢી હતી. રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરી એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરતા મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા હતા. ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો રઘુવંશી દ્વારા આંદોલન કરશે. મોરબીથી વધુ એક વિવાદ બાદ હરિભક્ત હરિ જે છે તેઓએ ભક્તિ હરિસ્વામીએ માફી માંગી છે. હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ કર્યું છે બફાટ. ચારણ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ભક્તિ હરિસ્વામીએ વિડીયો બનાવી માંગી છે માફી. તાજેતરમાં એક પ્રવચનમાં અંધશ્રદ્ધા કરવાના હેતુથી ચારણ માતાઓએ પ્રસંગ કીધો હતો. ચારણ સમાજના લોકોને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો તેવું પણ નિવેદન તેઓએ આપ્યું. જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે ત્યારે એમના સસરા જીરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા. એમના સસરાએ કોઈ ચારણભાઈ હોય ને ચારણભાઈ એટલે વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો. એ ચારણભાઈએ એને કંઈ મંત્રેલો કે પાવડો હતો કે એ પાવડો દોરામાં પૂરી જમાઈને બાંધી દીધો. ગોંડલયાર્ડ લાલઘૂમ મરચાથી છલકાયું. ખેડૂતોને પરત મોકલ્યા. સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અભૂતપૂર્વ આવકે નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર એક જ દિવસમાં 80,000થી વધુ ભારી મરચાની આવક નોંધાઈ. આ કારણે યાર્ડની બહાર 7 થી 8 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી. સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગઈકાલે મરચાની આવક શરૂ કરી હતી, જેમાં એક જ દિવસમાં 70 થી 80,000 ભારી મરચાની આવક જોવા મળી. લાલઘૂમ મરચાથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ક્યાંય પણ પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ગોંડલ યાર્ડમાં 2 દિવસ પહેલા 2 લાખ ગુણી ધાણાની આવક થઈ હતી, જેને લઈને હાલ માર્કેટ યાર્ડ પાસે મરચું ઉતારવાની જગ્યા નથી. હજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર 200 જેટલા વાહન લાઇનમાં ઊભા છે. યાર્ડના સત્તાધીશોએ મરચા પાછા લઈ જવા ખેડૂતોને વિનંતી કરી છે. મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1000 થી લઈને 2500 સુધીના જોવા મળ્યા છે. માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થતાં હાલ મરચાની આવક બંધ કરવામાં આવી છે, કેમ કે 80,000 બોરી વેચાતા હોળીની રજાઓ અને માર્ચ એન્ડિંગની રજાઓ બાદ કરતા લગભગ 2 મહિના થશે. 2 મહિના સુધી મરચું તડકામાં ખુલ્લામાં પડ્યું રહે તો મરચાના કલર જઈ શકે.
બગડવાની શક્યતા રહે ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મરચાની આવક બંધ કરી. 8 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાને ભાજપના નવા સુકાની મળ્યા. પ્રમુખોના નામની જાહેરાતથી દિવાળી જેવો માહોલ. ગુજરાત મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મેયર પદ મળ્યા બાદ 33 જિલ્લાઓને નવા સુકાની મળ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને નવા ભાજપ પ્રમુખ મળ્યા છે. 8 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરત બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. પ્રમુખ તરીકે ભરત રાઠોડની પુનઃ વરણી કરવામાં આવી છે. બીજી ટર્મ માટે ફરીવાર ભરત રાઠોડની જાહેરાત કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવી. આ તરફ તાપી જિલ્લાની સુકાની ભાજપે સૂરજ વસાવાને સોંપી દીધી. જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવાની જિલ્લા ભાજપ પ્રમુખ પદે વરણી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અમરેલી જિલ્લા ભાજપને પણ મળ્યા છે નવા પ્રમુખ. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની વરણી કરવામાં આવી. પ્રદેશ ભાજપના ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લાએ નવનિયુક્ત પ્રમુખને ફુલહારથી વધાવ્યા. તો જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી. જિલ્લા પ્રમુખની વરણી જાહેર કરવા માટે મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા. પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલની સતત 2 ટર્મ પૂર્ણ થતા નવા જિલ્લા પ્રમુખની વરણી કરાઈ. આ તરફ બનાસકાંઠા ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ. પાલનપુરના ચડોતરના કમલમ કાર્યાલય ખાતે ભાજપ પ્રમુખ તરીકે ફરીથી એકવાર કીર્તિસિંહ વાઘેલાની વરણી કરાઈ હતી, જેને લઈને જિલ્લાના કાર્યકર્તાઓ અને નેતાઓએ કીર્તિસિંહ વાઘેલાને ફુલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. તો જામનગર જિલ્લાની જવાબદારી ભાજપે ડોક્ટર વિનુભાઈ ભંડેરીને આપી. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરીને બનાવવામાં આવ્યા. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવની જાહેરાત કરાઈ છે. નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. સૌને સાથે રાખીને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો જીતશે એવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. તો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર પટેલને કરાયા રિપીટ. મયુર પટેલની જાહેરાત થતા કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. આ તરફ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દિગુભા ગોહિલની વરણી કરવામાં આવી. દિગુભા ગોહિલ અગાઉ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિગુભા ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી. તો ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ કાંતિલાલ શાહની વરણી કરાઈ છે. મહેસાણા જિલ્લામાં ભાજપના નવા પ્રમુખનો તાજ ગિરીશ રાજગોરના શિરે મુકાયો છે. સુરતની આવતીકાલે પીએમ મોદી લેશે મુલાકાત. તડામાર તૈયારીઓની શરૂઆત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે. 2 દિવસ દરમિયાન તેઓ સુરત અને નવસારીની મુલાકાત લેશે. ઉપરાંત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ પણ જશે. 7 માર્ચે પ્રધાનમંત્રી બપોરે 1:30 વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા જ સેલવાસ જશે. સેલવાસથી પરત ફર્યા બાદ સાંજે 4:15 વાગ્યાથી સુરતના પર્વત પાટિયાથી લિંબાયતમાં આયોજિત સભા સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજશે. લિંબાયતમાં તેઓ NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરશે. બાદમાં 8 માર્ચે નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં આપશે હાજરી. બપોરે 2 કલાકે નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરી પરત સુરત એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી બપોરે 3 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. સેલવાસમાં પણ પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ જોશમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ 4થી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ નાનકડા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં ₹2,587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ દાદરાનગર હવેલીના સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે. તો દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 કિલોમીટર લાંબા ટ્રેક પર ટોય ટ્રેનનું લોકાર્પણ કરશે. દીવમાં પણ તેઓ વિકાસના કામોના લોકાર્પણ કરશે. સેલવાસમાં યોજાઈ રહેલ જાહેર કાર્યક્રમના સ્થળ પરથી જ આ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જંગી સભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને પીએમના કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 1 અને 2 માર્ચે ગુજરાત પ્રવાસે અમિત શાહ. 2 માર્ચે વિજાપુરમાં કાર્યક્રમમાં આપશે હાજરી. અમિત શાહ વતન માણસાની પણ લેશે મુલાકાત. તો આવતીકાલથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તો ગુજરાતમાં અધિવેશન મળે પહેલા કોંગ્રેસ નેતા એક્ટિવ થઈ ગયા. આવતીકાલથી રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.
કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. હાલની સ્થિતિથી ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા ચર્ચા થશે. કાર્યકરોમાં જોમ અને જુસ્સો ભરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે. આવતીકાલે સવારે 9:30 કલાકે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્વાગત કરશે. 10 વાગે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા બાદ બેઠકનો દોર શરૂ થશે. પોલિટિકલ અફેર કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે બેઠકો કરશે. 12 વાગે જિલ્લા અને શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સાથે બેઠક કરશે. બપોરે 2 વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક કરશે. બપોર બાદ સમાજ શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સાથે સંવાદ કરશે. 8 માર્ચ સવારે 10 કલાકે રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. કડીમાંથી 2300 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો, 1600 કિલો કપાસિયા તેલ પકડાયો. મહેસાણાનું કડી નકલી વસ્તુઓનું હબ બની ગયું છે. જિલ્લા ફૂડ વિભાગે કડીના કલ્યાણપુરા રોડ સ્થિત નરસીપુરા ગામની સીમમાં રાધે હોટલની પાછળ આવેલ કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી ભેળસેળયુક્ત પનીર પકડી પાડ્યું હતું. તેમજ કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત કપાસિયા તેલ મળી આવ્યું. 7,80,000નો શંકાસ્પદ જંગી જથ્થો જપ્ત કર્યો હતો. કેશવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરાતું હોવાનું સ્થળ પર જણાઈ આવ્યું હતું. આ પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લઈ ₹5.5 લાખની કિંમતનો 2300 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાં તેલમાં ભેળસેળની બાતમીના આધારે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. સ્થળ તપાસમાં કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ ₹2,30,000નો 1600 કિલોગ્રામ જથ્થો વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો. પનીરનો શંકાસ્પદ જથ્થો વિરમગામની અને અમદાવાદની આસપાસની હોટલમાં 240ના પ્રતિ કિલોના દરે વેચાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ જથ્થો નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા છે. ફૂડ વિભાગના વધુ એક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 105 પ્રકારની એલોપેથિક દવાઓ સાથે બોગસ તબીબ ઝડપાયો. ખેડા પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. આ વખતે મહેમદાબાદ તાલુકાના આમરસણ ગામેથી બોગસ તબીબ પકડાયો છે. આરોગ્ય વિભાગે બાતમીના આધારે ગામમાં તપાસ કરતા ગેવનશાહ પીરની દરગાહ પાસે આવેલું બોગસ ઓમ ક્લિનિક પકડાયું. દરોડા દરમિયાન ક્લિનિકમાંથી હનીફ અબ્દુલ મંસૂરી નામનો બોગસ તબીબ ઝડપાયો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પાસે મેડિકલ ડિગ્રી નથી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ નથી. નકલી તબીબ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી 105 પ્રકારની એલોપેથિક દવાઓ, રોકડ રકમ અને ડોક્ટરની પ્રેક્ટિસના સાધનો મળી કુલ ₹1,49,738નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુમાં ક્લિનિકમાંથી 3 અલગ અલગ ડોક્ટરના સર્ટિફિકેટ મળી આવ્યા છે. જો કે દરોડા સમયે ડોક્ટરો હાજર ન હતા. માંડવીની કેનાલમાં ભંગાણ બાદ 24 કલાકે કરાયું સમારકામ. 24 કલાક બાદ સુરતના માંડવીના ઉશ્કેર નજીક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, કેમ કે ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું હતું. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયા. કલાકો સુધી કેનાલનું ધસમસતું પાણી ખેતરોમાં વહેતું રહ્યું, જેથી પાકનો સત્યાનાશ થઈ ગયો, જેનાથી ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે. ત્યારે સિંચાઈ વિભાગે કલાકોની મહેનત બાદ કેનાલમાં ગાબડું પૂર્યું હતું. સિંચાઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જો કે હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી ગયો. પાણીનો એટલો જ તેજ હતો પ્રવાહ કે રોકવામાં પરસેવો છૂટી ગયો. જ્યાં ગાબડું પડ્યું હતું ત્યાં રેતીનો ઢગલો કરી દેવાયો. સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવામાં આવી હતી. બીજી તરફ 2017માં નહેરનું નવીનીકરણ થયું, જેની કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાનો ખુલાસો થયો. હાલ તો ભ્રષ્ટાચારીઓના પાપે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. પંચમહાલના મોરવા હડફના ડાંગરિયા સિંચાઈ તળાવ યોજનાની મુખ્ય કેનાલમાંથી પાણી લીકેજ થતાં પાણી ઊભા પાકમાં ફરી વળ્યા છે. સિંચાઈ કેનાલ અહીંના કેટલાક ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ અભિશાપ બની હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. કેનાલનું યોગ્ય સમારકામ નહીં કરવામાં આવતા ભર ઉનાળે ચોમાસાની જેમ ખેતરો પાણી થયા છે. સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના પગલે કેટલાક ખેડૂતોને કુવે ઊભા રહી તરસ્યા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો મુખ્ય કેનાલોની આજુબાજુ આવેલા ખેતરમાં જ ખેડૂતો સિંચાઈ આધારિત ખેતી કરી શકતા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં સંલગ્ન વિભાગ દ્વારા કેનાલની મરામત નહીં કરવામાં આવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ડાંગરિયાથી રામપુર જતી કેનાલમાંથી પાણી વચ્ચે જ નિરર્થક વહી જતા ટેલ વિસ્તાર એટલે કે રામપુરના ખેડૂતો સુધી નહીં પહોંચતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. નડિયાદમાં આંખલા યુદ્ધે ચડતા બજારમાં મચી અફરાતફરી. આંખલાઓની લડાઈના આ દ્રશ્યો છે નડિયાદના. દત્તાત્રેય સોસાયટીમાં 2 આંખલાઓ એવા જંગે ચડ્યા કે બજારમાં સનસનાટી મચી ગઈ. આખી બજારને જાણે માથે લીધી હોય તેમ આંખલાઓ ઝઘડતા રહ્યા. 2 નંદીની લડાઈથી રોડ પર દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગ્યા. જ્યાં જગ્યા મળી ત્યાં સંતાઈ ગયા. વર્ચસ્વની લડાઈમાં આંખલાઓની વચ્ચે જે આવ્યું તેનું કામ તમામ થઈ ગયું. આંખલાઓએ લડતા રહીશોને પાર્ક કરેલી બાઇકને અડફેટી લીધી હતી. બાઇકોને નુકસાન પહોંચ્યું હતું. ખૂંટિયાઓ છૂટા પડવાનું નામ જ ન લેતા સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો.
આ તરફ પાલિતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. એક આધેડ પર રખડતા ઢોરે હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી. શહેરના હરિકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો. રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા એક આધેડને ગંભીર ઇજા પહોંચી હતી, જેને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતા ત્યાંના અધિકારીઓ દ્વારા અમારામાં આવતું નથી તેવા ઉડાવ જવાબ આપ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ તરફ માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાં સાવજે પશુઓના ટોળા પર હુમલો કર્યો. માંગરોળના માનખેત્રા ગામના રોડ પર રાત્રે સાવજ શિકારની શોધમાં નીકળ્યો હતો, ત્યારે રોડની બાજુમાં 4 થી 5 ગાયો ઊભી હતી. તેની પાછળ સાવજ દોડતા ગાયો જીવ બચાવવા ભાગી, પરંતુ સિંહની પકડમાં એક ગાય આવી ગઈ હતી. સિંહે ગાય પર હુમલો કરતા ગાય તડફડી મરી ગઈ. બાદમાં 3 જેટલા સિંહ મારણને લઈને ભાગી ગયા. અમરેલી જિલ્લામાં સિંહે ખેડૂતનો શિકાર કર્યો, ખેતરમાંથી લાશ મળી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર હઠીલાના સીમ વિસ્તારમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યો. સાવજે ખેતરમાં એક વ્યક્તિને ફાડી ખાધો. સાવજે બચકા ભરેલો એક મૃતદેહ મળ્યો. નદીમભાઈ કુરેશી ખેતરે હતા. જાફરાબાદ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડીમૂલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ફાડી ખાધા હતા. સિંહમાંથી મૃતકનું બાઇક અને ચપ્પલ મળી આવ્યા. આ અંગેની જાણ થતાં વન વિભાગ દોડતું થઈ ગયું. ખેડૂતની બાઇક પાસે સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા. સિંહના વધતા હુમલા અને માનવ મૃત્યુના બનાવોથી વન વિભાગમાં દોડધામ મચી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.